શું તમે મીન રાશિના જાતક છો? શું છેલ્લા કેટલાક સમયથી તમને એવું લાગી રહ્યું છે કે તમે મહેનત તો રાત દિવસ કરો છો, પર પરિણામ શૂન્ય મળે છે? ઘરમાં અકારણ કંકાસ, પૈસા આવતા પહેલા જ જવાનો રસ્તો ગોતી લે છે, અને રાત્રે ઊંઘવા જાવ ત્યારે મનમાં હજારો વિચારોનું વાવાઝોડું ચાલતું હોય છે? જો તમારો જવાબ હા છે, તો આ વિડીયો વચ્ચેથી છોડવાની ભૂલ ક્યારેય ન કરતા, કારણ કે 5 ઓગસ્ટ પહેલા અંતરિક્ષમાં ગ્રહોનું એક એવું મહાસંગ્રામ થવા જઈ રહ્યું છે જેની સીધી અને સૌથી મોટી અસર તમારી એટલે કે મીન રાશિ પર પડવાની છે. જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું આપણી પોતાની ચેનલ સ્પિરિચ્યુઅલ ભૂમિ ગુજરાતીમાં. આજે હું તમને કોઈ પુસ્તકીય જ્ઞાન નથી આપવાની, પણ એક એવો રસ્તો બતાવવા જઈ રહી છું જે સીધો તમારા હૃદયમાં ઉતરશે અને તમારા જીવનની દિશા બદલી નાખશે. મિત્રો, આપણું જીવન એક વહેતી નદી જેવું છે, અને જ્યારે ગ્રહોની ચાલ બદલાય છે ત્યારે આ નદીમાં મોટા વમળો સર્જાય છે. 5 ઓગસ્ટનો સમયગાળો મીન રાશિ માટે કોઈ સામાન્ય સમય નથી. આ એક એવો મહાસંગ્રામ છે જ્યાં તમારી ધીરજ, તમારી શ્રદ્ધા અને તમારા વિશ્વાસની કસોટી થવાની છે. મીન રાશિના લોકો સ્વભાવે ખૂબ જ ભોળા, દયાળુ અને બીજાનું ભલું વિચારવા વાળા હોય છે, પણ ઘણીવાર આ જ ભોળાપણનો દુનિયા ફાયદો ઉઠાવી જાય છે. તમે જેની સૌથી વધુ મદદ કરી હશે, તે જ લોકોએ તમને સૌથી વધુ રડાવ્યા હશે. સાચું કહ્યું ને મેં? આ સમયે ગ્રહોની સ્થિતિ એવી બની રહી છે કે તમારા મનમાં નિરાશા જન્મી શકે છે, પણ ગભરાવાની જરાય જરૂર નથી, કારણ કે જ્યાં સમસ્યા છે ત્યાં ઈશ્વરે સમાધાન પણ આપેલું જ છે. આજે હું તમને એવા 10 રામબાણ અને સાવ સરળ ઉપાયો બતાવવા જઈ રહી છું જે તમારે 5 ઓગસ્ટ પહેલા કોઈ પણ સંજોગોમાં કરી લેવાના છે. આ કોઈ મોટા ખર્ચાવાળા ઉપાયો નથી, આ તો શ્રદ્ધાના ઉપાયો છે. સાવ અભણ માણસ પણ સહેલાઈથી કરી શકે છે. ચાલો જાણીએ એ 10 ઉપાયો ક્યાં છે જેને તમારે એક ડાયરીમાં નોંધી લેવા જોઈએ, અથવા આ વિડીયો સેવ કરી લેવો જોઈએ. 1. પીપળાના વૃક્ષની ચમત્કારિક પૂજા. તમારે 5 ઓગસ્ટ પહેલા આવતા કોઈ પણ ગુરુવારે કે શનિવારે પીપળાના ઝાડ પાસે જવાનું છે. મીન રાશિનો સ્વામી ગુરુ છે. પીપળાના મૂળમાં સહેજ કાચું દૂધ, કાળા તલ અને ગોળ નાખેલું જળ અર્પણ કરો. જળ ચડાવતી વખતે મનમાં બસ એટલી જ પ્રાર્થના કરો કે હે વાસુદેવ, મારા જીવનના કષ્ટો દૂર કરો. આટલું કરવાથી તમારા અટકેલા કાર્યોમાં તરત ગતિ આવશે. બીજો, ગાય માતાને પીળી વસ્તુનું દાન. મીન રાશિના લોકોએ ખાસ ધ્યાન રાખવું જોઈએ કે પીળો રંગ તમારા માટે ભાગ્યશાળી છે. 5 ઓગસ્ટ પહેલા સળંગ 3 દિવસ ગાય માતાને ચણાની દાળ અને ગોળ ખવડાવો. જ્યારે ગાય માતાએ ગોળ ખાય ત્યારે તેમના માથા પર હાથ ફેરવીને તમારી મનની વાત કહી દો. ગાયમાં 33 કરોડ દેવતાઓનો વાસ હોય છે. તમારી અરજી સીધી પરમાત્મા સુધી પહોંચી જશે. ત્રીજો, સૂર્યનારાયણને અર્ઘ્ય. તમારામાં આત્મવિશ્વાસની કમી આવી ગઈ છે? લોકો તમને દબાવવાનો પ્રયાસ કરે છે? તો કાલથી સવારથી જ તાંબાના લોટામાં જળ, થોડું લાલ કંકુ અને લાલ ફૂલ નાખીને ઉગતા સૂર્યને જળ ચડાવવાનું શરૂ કરી દો. ઓમ સૂર્યાય નમઃ નો પાઠ કરો. આ ઉપાય તમારા જીવનમાં એક નવો પ્રકાશ અને તેજ લાવશે. ચોથો, હળદરનો એક નાનકડો પ્રયોગ. આ સૌથી સરળ પણ સૌથી પ્રભાવશાળી ઉપાય છે. રોજ સવારે સ્નાન કર્યા પછી ઘરના મંદિરમાં ભગવાન વિષ્ણુને કે તમારા ઈષ્ટદેવને પ્રણામ કરી તમારી નાભી અને કપાળ પર હળદરનો ચાંદલો કરો. હળદર ગુરુ ગ્રહને મજબૂત કરે છે. આનાથી તમારા મનમાંથી નકારાત્મક વિચારો દૂર થશે અને પોઝિટિવ એનર્જીનો સંચાર થશે. પાંચમું, કીડિયારું પૂરવું, જીવદયા. આપણા શાસ્ત્રોમાં અબોલા જીવોની સેવાને સૌથી મોટો ધર્મ કહ્યો છે. થોડો લોટ, ખાંડ અને ઘી મિક્સ કરીને પિંજરી બનાવો. આ પંજરીમાં 5 ઓગસ્ટ પહેલા કોઈ પણ દિવસે કીડીઓના ઘરમાં પધરાવો. જેમ જેમ કીડીઓ આ અનાજ ખાશે તેમ તેમ તમારા પર રહેલું પાપ, કર્મોનું ઋણ અને ગ્રહોની પીડા શાંત થવા લાગશે. છઠ્ઠો, સાંજના સમયે તુલસી પાસે દીવો. ઘણા લોકો ફરિયાદ કરે છે
કે ઘરમાં પૈસો નથી ટકતો, તો સાંભળો, 5 ઓગસ્ટ સુધી રોજ સાંજે સૂર્યાસ્ત પછી તમારા આંગણામાં રહેલા તુલસી ક્યારા પાસે ગાયના શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવો. દીવો પ્રગટાવીને માતા લક્ષ્મીનું સ્મરણ કરો. ઘરમાં ક્યારેય દરિદ્રતા નહીં આવે. 7મો, પિતૃઓનું સ્મરણ અને જળ અર્પણ. ઘણીવાર ગ્રહો ખરાબ નથી હોતા, પણ આપણા પિતૃઓ નારાજ હોય છે. દક્ષિણ દિશા તરફ મુખ રાખીને 1 લોટો જળ તમારા પિતૃઓના નામના અર્પણ કરો. અને જો જાણતા અજાણતા કોઈ ભૂલ થઈ હોય તો તેમની માફી માંગી લો. પિતૃઓના આશીર્વાદ વિના કોઈ કામ સફળ નથી થતું. 8, પીળા રૂમાલનો સાથ. તમે જ્યારે પણ કોઈ અગત્યના કામે ઘરની બહાર નીકળો ત્યારે તમારા ખિસ્સામાં કે પર્સમાં એક નાનકડો પીળો રંગનો રૂમાલ કે કાપડનો ટુકડો અચૂક રાખો. આ એક સુરક્ષા કવચ બનીને તમારી સાથે રહેશે અને નકારાત્મક ઉર્જાને તમારાથી દૂર રાખશે. 9મો, ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ. મીન રાશિના જાતકોએ આ મહાસંગ્રામના સમયમાં પોતાના મનને શાંત રાખવા માટે રોજ રાત્રે સૂતા પહેલા પથારીમાં બેસીને માત્ર 21 વાર ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરવો. આ મંત્ર તમારા મગજને એવી શાંતિ આપશે કે તમને કોઈ ચિંતા સ્પર્શી નહીં શકે. 10મો, ગુપ્તદાન. છેલ્લો અને સૌથી મોટો ઉપાય છે ગુપ્તદાન. 5 ઓગસ્ટ પહેલા કોઈ ગરીબ, લાચાર કે જરૂરિયાતમંદ વ્યક્તિને એવી રીતે મદદ કરો કે તમારા જમણા હાથથી આપેલું દાન ડાબા હાથને પણ ખબર ન પડે. કોઈ ભૂખ્યાને જમાડી દો અથવા કોઈ અનાથાશ્રમમાં નાની મદદ કરો. આ પુણ્ય તમારા ખાતામાં એવું જમા થશે જે તમને દરેક મુસીબતમાંથી બચાવી લેશે. મિત્રો, એક વાત હું સ્પિરિચ્યુઅલ ભૂમિ ગુજરાતીના માધ્યમથી તમને અંગત રીતે કહેવા માંગુ છું. જ્યોતિષ અને ગ્રહો પોતાની જગ્યાએ છે, પણ ઈશ્વરની મરજી વિના એક પાંદડું પણ હલી શકતું નથી. મને ખબર છે કે તમે હાલ કઠિન સમયમાંથી પસાર થઈ રહ્યા છો. કેટલીય વાર તમને એવું લાગતું હશે કે હવે મારાથી સહન નથી થતું, પણ યાદ રાખજો, જ્યારે રાત સૌથી વધુ અંધારી હોય ને ત્યારે સમજવું કે સવાર ખૂબ જ નજીક છે. તમે એકલા નથી. તમારા ઈષ્ટદેવ, તમારા કુળદેવી તમારી સાથે જ ઊભા છે. બસ આ 10માંથી તમારાથી થઈ શકે તેટલા ઉપાયો પૂરી શ્રદ્ધાથી કરજો. કોઈ દેખાડો કરવાની જરૂર નથી. ઈશ્વર તમારો ભાવ જુએ છે, તમારી સામગ્રી નહીં. ચાલો હવે મુખ્ય વાત પર આવીએ. મીન રાશિ એટલે કે જળ તત્વની રાશિ અને તેના સ્વામી દેવોના દેવ ગુરુ બૃહસ્પતિ. આ 2 વસ્તુઓ, જળ અને ગુરુ, આ બંનેનો પ્રભાવ મીન રાશિના લોકો પર સૌથી વધારે પડે છે. મીન રાશિવાળા લોકોનું હૃદય પાણી જેવું નિર્મળ અને સાફ હોય છે. તેઓ કોઈનું ખરાબ જોઈ શકતા નથી, પણ ક્યારેક લોકો તેમની આ ભલમાનસાઈનો ફાયદો ઉઠાવી લે છે અને તેના કારણે જ તેઓ માનસિક રીતે થાકી જાય છે. જ્યારે આ થાક અને નિરાશા લઈને તેઓ ઘરમાં આવે છે ત્યારે ઘરનું વાતાવરણ પણ ભારે થઈ જાય છે. આથી ઘરમાં સૌથી પહેલું અને સૌથી પવિત્ર કાર્ય જે મીન રાશિવાળાએ કરવું જોઈએ તે છે પોતાના ઘરના ઈશાન ખૂણાને એટલે કે ઉત્તર પૂર્વ દિશાને જાગૃત કરવાનું કાર્ય. ઈશાન ખૂણો એ ભગવાનની દિશા છે, ગુરુની દિશા છે. મીન રાશિવાળા લોકોએ પોતાના ઘરમાં ઉત્તર પૂર્વ દિશામાં એક નાનું અને સુંદર મંદિર જરૂર બનાવવું જોઈએ. જો મંદિર પહેલેથી જ છે તો તેને હંમેશા સ્વચ્છ રાખો. દરરોજ સવારે સ્નાન કર્યા પછી એક તાંબાના લોટામાં શુદ્ધ જળ ભરી તેમાં થોડું ગંગાજળ, હળદર અને થોડા ચોખા નાખીને ઘરના મંદિરમાં રાખો. મીન રાશિ જળ તત્વની રાશિ હોવાથી પાણીનો આ નાનકડો પ્રયોગ તમારા ઘરમાં અદ્ભુત શાંતિ લાવશે. આ જળને આખો દિવસ ત્યાં જ રહેવા દો અને સાંજે સંધ્યાકાળ સમયે આ પવિત્ર જળનો છંટકાવ આખા ઘરમાં કરો. ઘરના ખૂણે ખૂણે આ જળ છાંટતી વખતે મનમાં ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરતા રહો. તમે માત્ર 21 દિવસ આ પ્રયોગ કરી જુઓ. તમને જાતે જ તમારા ઘરમાં એક હકારાત્મક ઉર્જાનો, એક અલગ જ શાંતિનો અહેસાસ થવા લાગશે. મિત્રો, એક નાનકડી વાત અહીં કહેવા માંગીશ. આપણા શાસ્ત્રોમાં કહ્યું છે કે જે ઘરમાં સવારે અને સાંજે ભગવાનના નામનો નાદ ગુંજતો હોય ત્યાં ક્યારેય દરિદ્રતા નથી આવતી. મીન રાશિના લોકો કલા પ્રેમી અને સંગીત પ્રેમી હોય છે.
અવાજની તરંગો તેમના મગજ પર સીધી અસર કરે છે. માટે બીજું સૌથી મહત્વનું અને પવિત્ર કાર્ય એ છે કે દરરોજ સવારે અને ખાસ કરીને સાંજ ઘરમાં શંખ વગાડવો. શંખ પણ સમુદ્રમાંથી એટલે કે જળમાંથી ઉત્પન્ન થાય છે, જે મીન રાશિનું મૂળ તત્વ છે. સાંજે દીવાબત્તી કરતી વખતે 3 વાર શંખનો નાદ કરવાથી ઘરની અંદર છુપાયેલી ગમે તેવી નકારાત્મક ઉર્જા કે ખરાબ નજર દૂર થઈ જાય છે. શંખનાદથી ઘરના સભ્યોના વિચારો શુદ્ધ થાય છે અને બીમારીઓ પણ દૂર રહે છે. જો તમને શંખ વગાડતા ન આવડતો હોય તો તમે મોબાઈલમાં શંખનો અવાજ કે મંત્ર જાપ વગાડી શકો છો, પણ ઘરમાં સવાર સાંજ પવિત્ર ધ્વનિ ગુંજવો ખૂબ જ જરૂરી છે. આ સાથે સાથે ગુરુગ્રહને મજબૂત કરવા માટે મીન રાશિવાળાએ પીળા રંગનો વધુમાં વધુ ઉપયોગ કરવો જોઈએ. ઘરમાં ગુરુવારના દિવસે ભગવાન વિષ્ણુ અથવા તમારા ઈષ્ટદેવની સામે શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવો. દીવાની અંદર ચપટી હળદર જરૂર નાખો. હળદર એ ગુરુનું પ્રતીક છે અને ઘી એ શુદ્ધતાનું. જ્યારે આ બંને ભેગા થાય છે ત્યારે તેમાંથી જે ઉર્જા નીકળે છે તે ઘરની તમામ આર્થિક સમસ્યાઓને ધીમે ધીમે દૂર કરે છે. જો તમારા ઘરમાં પૈસા ટકતા ન હોય, આવક કરતા જાવક વધારે હોય, તો દર ગુરુવારે પીળી મીઠાઈ અથવા ચણાની દાળ અને ગોળનો પ્રસાદ ભગવાનને ધરાવીને ઘરના બધા સભ્યો સાથે બેસીને ખાવો જોઈએ. આ નાનકડી ક્રિયા તમારા ઘરના વાતાવરણમાં એક મીઠાશ ભરી દેશે અને પરિવારના સભ્યો વચ્ચેનો પ્રેમ વધારશે. તો મિત્રો, આ હતો મીન રાશિ માટે 5 ઓગસ્ટ પહેલાના મહાસંગ્રામનો સંપૂર્ણ ઉકેલ. જો આ વિડીયો જોતી વખતે તમારા હૃદયને જરા પણ શાંતિ મળી હોય, તમને એવું લાગ્યું હોય કે કોઈએ તમારા મનની વાત સમજી લીધી છે, તો આ વિડીયોને એક લાઈક જરૂરથી કરી દો. અને હા, કોમેન્ટ બોક્સમાં પૂરી શ્રદ્ધાથી જય શ્રી કૃષ્ણ અથવા તમારા કુળદેવી માતાનું નામ લખવાનું ભૂલતા નહીં. આવું કરવાથી આપણો એક આધ્યાત્મિક પરિવાર બનશે. જો તમે હજુ સુધી આપણી ચેનલ સ્પિરિચ્યુઅલ ભૂમિ ગુજરાતીને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ કરી લો, કારણ કે અહીં તમને આવી જ સાચી, સરળ અને સીધી હૃદયમાં ઉતરી જાય તેવી માહિતી મળતી રહેશે. તમારો અને તમારા પરિવારનો ખૂબ ખૂબ ખ્યાલ રાખજો. ઈશ્વર તમારું કલ્યાણ કરે. મળીએ છીએ આવતા વિડીયોમાં. ત્યાં સુધી બધા મિત્રોને મારા જય માતાજી. હર હર મહાદેવ.